વાત એક ઐતિહાસિક ગરબાની કેટલાક પાર્ટી પ્લોટમાં ડીજેના તાલ સાથેના ગરબા ઘોંઘાટ મચાવતા હોય છે, ત્યારે બીજી તરફ પોરબંદરમાં એક અનોખી જ ગરબા આકર્ષણનું કેન્દ્ર બની છે. દ્રશ્યો પોરબંદરના ભદ્રકાળી માતાના મંદિરમાંથી સામે આવ્યા. ઢોલ, મંજીરા અને હાર્મોનિયમ જેવા પ્રાચીન વાદ્યોની રમઝટ જામી છે. કોઈ માઇક નહીં, કોઈ લાઉડ સ્પીકર નહીં, સંગીતના તાલ પર પરંપરાગત ગરબા ગવાયા છે અને ખેલૈયાઓ તે ગરબાને ઝીલતા ગરબે ઘૂમે છે. પોરબંદરની આ એકમાત્ર ગરબી ટોપી રાસ તરીકે પણ પ્રસિદ્ધ છે, કારણ કે તેમાં માત્ર છોકરાઓ અને પુરુષો જ ગરબે ઘૂમે છે, અને એ પણ માથે પરંપરાગત ટોપી પહેરીને. કહેવાય છે કે માતાજીને અમાન્ય રાખવા માટે આ ટોપી પહેરવામાં આવે છે. મહિલાઓ માટે તો રાજ્યમાં અનેક ગરબીઓ છે, પરંતુ પુરુષો માટેની આ ગરબી ખૂબ જ દુર્લભ છે. આ ગરબીની વિશેષતા એ રહેલી છે કે આ ગરબીની અંદર સંગીતની અંદર કોઈ પણ વિકૃતિ ન પડે એની અમે કાળજી પહેલેથી રાખેલ છે. તમે જોઈ શકો કે આ ગરબીની અંદર માત્ર ને માત્ર પ્રાચીન હાર્મોનિયમ, પ્રાચીન ઢોલ અને મંજીરા એ ત્રણેયનો ત્રિવેણી સંગમ આ ગરબીમાં રહેલો છે. અને આ ગરબીની અંદર માત્ર ને માત્ર માતાજીના જ ગરબા બોલવામાં છે. અન્ય ફિલ્મી ગીતો કે લોકગીત કે રાસ એ કોઈને અહીંયા સ્થાન અપાતા નથી. ભદ્રકાળી માતાના સાનિધ્યે યોજાતી આ ગરબીની સ્થાપના વિક્રમ સંવત 1981માં થઈ હતી. ગત વર્ષે તેની શતાબ્દીની ઉજવણી થઈ અને આ વખતે 101માં વર્ષમાં તેણે પ્રવેશ કર્યો. છેલ્લા 101 વર્ષમાં ખેલૈયાઓ તો અનેક બદલાયા, પરંતુ ગરબાની રીતમાં કોઈ પણ ફેર નથી પડ્યો. આજના ઘોંઘાટિયા આયોજનોની સામે ખેલૈયા આ ગરબીમાં રમવા ઉત્સુક બન્યા છે. ઘણા વર્ષોથી અહીં રમ્યા આવીએ છીએ, નાનકડા હતા ને ત્યારથી, અને આ ગરબી છેલ્લા 101મું વર્ષ છે. અને અમે આ ગરબીમાં કોઈ પણ જાતના માઇક કે વાજિંત્રનો ઉપયોગ નથી કરતા. અમને ગરબા ગવડાવે અને અમે ગરબા ગવડાવીએ છીએ ઝીલીને, અને સાથે તાલમાં તાલ પુરાવી અને રમીએ છીએ, અને કોઈ પણ જાતનો ઘોંઘાટ કે કંઈ થતો નથી. અને અમે આ ગરબીમાં રમીએ છીએ, એ અમારું સૌભાગ્ય છે. જ્યાંથી સમજણા થયા છે તે દિવસથી માતાજીના ગરબા અહીંયા રમીએ છીએ અને ગાઈએ છીએ. અને અમે આ ગરબા અમારા જે વડવાઓ જે બનાવ્યા છે પોતાના હાથે ઘડેલા છે, અને એકદમ સાદા વાજિંત્રમાં, જાણે ઢોલ, મૃદંગ અને એક પગપેટી છે જે છાંજ સાદું કહેવાય છે, એ જ એની અંદર વાદ્ય છે. અને મુખેથી ગાય છે અને મુખેથી આ રમવાવાળા ઝીલે છે બધા. તો એક તરફ જ્યાં શહેરોમાં બાળકો ડીજેના તાલ પર ગરબા રમવા જીદ કરતા હોય છે, ત્યાં બીજી તરફ પોરબંદરમાં બાળકો ભદ્રકાળી માતાના સાનિધ્યે ગરબા રમવા જીદ કરે છે, કારણ કે અહીં ગરબાની સાચી રીતની ઝલક છે અને આસ્થાનો સાચો રણકાર પણ.